બ્રેક બાદ આપનું સ્વાગત. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. અમરેલીના લાઠી વિસ્તારમાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. ખેતીના મહત્વના સમયમાં પેટ્રોલ પંપ ઉપર ડીઝલ માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રેક્ટર્સ છે, સનેડો છે અને ખેતીના અન્ય સાધનો માટે પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કરતા ખેડૂતો માટે તાત્કાલિક ડીઝલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. 6 વાગ્યાના અહીંયા લાઇનમાં ઊભા છે. બરોબર ખેતી કરવા જવું હોય તો તડકો થઈ જાય ત્યાં સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. બપોરે 12 વાગ્યા સુધી ડીઝલ મળતું નથી. 12 વાગ્યાની આજુબાજુ ડીઝલ આપે ત્યાં ખેતી કરવા જવું કેમ તડકાનું. અહીંયા 1.5 કલાક ત્યાં ઊભા છીએ, ડીઝલ કંઈ દેતા નથી અને 30 કિલોમીટરથી એક સનેડો લઈને આવી તો ટાંકી ભરતી પાછા ઘેરે જાય ત્યાં પાછું એમ જ અડધું થઈ જાય. હવે આમાં ખેતી કેમ કરી? આ સરકારને કંઈક નમ્ર વિનંતી, આ લાઇનમાં કંઈક ઘડવું પડે. ડીઝલની લાઈન, ખાતરની લાઈન, દવા બિયારણમાં ભાવ વધી ગયા. આ બધું આ સરકારને મોત જોતા હોય તો સારું સારું બોલી અને ખેડૂતને ભરમાવીને મત લઈ લે છે અને પછી કોઈ ખેડૂતની સામું જોતા નથી. સરકાર એમ કહે છે ખેડૂતની સરકાર હોય તો ખેડૂતને આ દિશા હોય. અત્યારે ખેતીનો સમય છે, આધુનિક યુગ છે, ખેડૂતોને ડીઝલની જરૂરિયાત છે, ડીઝલ મળતું નથી. પરિસ્થિતિ એવી છે કે ડીઝલ ખેડૂતોને સવારે ખેતીમાં જવાની જગ્યાએ અત્યારે પેટ્રોલ પંપ આવી લાઈનમાં ઊભા રહે છે. જો પેટ્રોલ કે ડીઝલ નહીં મળે તો ખેડૂતો શું કરશે? ડીઝલ હાલમાં મળતું નથી અને ડીઝલ નહીં મળે તો ખેતી કેમ થાય? આ આધુનિક યુગ કહેશે તો અત્યારે તો બળદગાડા કોઈની પાસે છે નહીં. ડીઝલથી જ ખેતી કરવી પડશે. ટ્રેક્ટર હોય, સનેડો અને ડીઝલ વિનાનું એ કોઈ હાલવાનું નથી. તો ખેડૂતની